તો ભુજમાં 18 વર્ષીય યુવતી ઊંડા બોરવેલમાં પડી. અકસ્માતે યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. ભુજ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ છે. ભુજના કંઢેરાઈ ગામનો બનાવ. 18 વર્ષની યુવતી અકસ્માતે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. ભુજ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, કેટલો સમય થયો કે આ બોરવેલમાં યુવતી પડી ગઈ છે અને હાલમાં રેસ્ક્યુ કઈ દિશામાં ચાલી રહ્યું છે? પ્રીતિ, આ સમગ્ર બનાવ છે તે ગઈકાલે રાત્રે બન્યો હતો અને ત્યારબાદ સવારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. જેવી ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે તેને લઈને ભુજ ફાયર વિભાગની ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે. 18 વર્ષની યુવતી છે તે અકસ્માતે બોરવેલની અંદર પડી છે અને આ 500 ફૂટ ઊંડો બોરવેલ છે તેમાંથી યુવતીને બહાર કાઢવા માટે ટીમ હાલ કામગીરી કરી રહી છે. સાથે જ એનડીઆરએફને પણ જાણ કરવામાં આવી છે. ગાંધીનગરથી એક એનડીઆરએફની ટીમ છે તે પણ હાલ કચ્છ આવવા માટે રવાના થઈ છે અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રીતિ, આભાર અલ્પેશ તમામ વિગતો માટે.